પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે તેમ યોગ્ય રીતે ન કરતા પાણી ખેતરોમાં ઘૂસતા ખેતરોનો પાક નાશ થયો। નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મગફળી, શાકભાજીના પાક સહિત પશુઓ માટે વાવેલો ઘાસચારો ખેતરોમાં પાણી ભરાતા સંપૂર્ણ નષ્ટ થયો છે। આ અગાઉ પણ આ પાણી ખેતરોમાં ના ઘૂસે તે માટે ખેતરો દ્વારા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ના કરાતા હાઈવેના પાણીના નિકાલની વ્યવસ્થા કેનાલ મારફતે કરવામાં આવી છે। તે પાણી ખેતરોમાં ઘૂસી ગયા અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં વાવેલો પાક નષ્ટ થયો છે। ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું કે અમે ખેતર ભાગે લઈને પાકની વાવણી કરી હતી। જોકે સારા પાકની આશા હતી, પરંતુ તે પહેલા જ નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ કામ કરતી એજન્સી દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા હાઈવેના પાણી ખેતરોમાં ઘૂસી ગયા। ખેતરો બેટમાં ફેરવાતા સંપૂર્ણ પાક અને ઘાસચારો નષ્ટ થયો છે અને પારાવાર નુકસાની સહિત મુશ્કેલીઓ વેઠવવી પડતી હોવાનું જણાવ્યું। ઉનાળામાં મેં કીધું કે અમારી બાજરી રાતો રાત પાણીમાં ભરાઈ જાય, ખેતર બધી બાજરી અમારી નિષ્ફળ ગઈ અને હવે ચોમાસું આવ્યું તો અમે કીધું ભાઈ કેટલા દાડા તમે આવો અમારે કરો, તો કોઈ આવે નહીં અને લગીર ખાલી કરીને જતા રહી। અમે અમારા પૈસાથી 3000 રૂપિયા અમે આલી અને અમારા પાળો બંધાયો। એક ભાઈએ 2000 ખર્ચો કરીને પાળો બંધાયો, તે છતાં હવે જોપામ થઈને પાણી વળ્યું અને અમારું બધું વાવેતર નિષ્ફળ ગયું। અમારા વાવેતરમાં હોવા છે, પાલક છે અને મગફળી પણ છે પાકમાં, અને તે છતાં અત્યારે પાણી બધું અમારા ક્ષેત્રમાં વહી રહ્યું છે। હમણાં રેતનો ટેકરો થતો જાય ને અમારા ખેતરના પાળા અમે બોધા પણ હવે સલકાઈને ઉપર થઈને પાણી જવા માંગે છે। તો હવે અમારે શું કરવું? તંત્ર ગતું આ રોડ ખાતું ગતું અમારું ધ્યાનમાં જ લેતા નથી ને શું કરવાનું? અમે કીધું આ પાણીનો નિકાલ કરો, તમે પાણી બહાર કાઢો, તમારો કાયદો હોય પાણી કાઢો, કોકના ક્ષેત્રમાં તો ઢલું ના કરાય। પણ કે અમારે તો કે બસ હવે કોઈ વાપરતા નહીં, અમારું તો ગરીબની રાડ કોણ વાપરે? શું કરવાનું? અમારે કોઈ અમારું ખેતર બધું નિષ્ફળ ગયું છે। જે મારી બાજરી કાપેલી પડી છે, લણેલી પડી, એમાં પાણી ભરાઈ ગયું, બાજરી બધી બાતલ ગઈ હતી। લગભગ આશરે 8 થી 9 10 બોરી જેવી બાજરી થવાની હતી, તો બાજરી કોઈ અમારા હાથમાં આવી નથી, ચાર પણ હાથમાં આવી નથી। તો વરસાદના ચોમાસાના ટાઈમમાં પાણી રોડ વાળા આ બાજુ ગાડી અમારા ખેતરમાં ભરાઈ જાય છે અને ખેતીને નુકસાન કરે છે। અત્યારે શાકભાજીનું વાવેતર છે, પાલક છે, હોવા છે અને એ વાવેતર મગફળી વાયેલી છે, જુવાર વાયેલી છે, બધી રીતે ચોમાસું હરા વાયેલી છે। તો પાણી ભરાય અમારી હરા બગડે છે, કોઈ અમારું કોઈ સોંભળતું નથી, રોડના કંટ્રાટી પણ સોંભળતા નથી। બસ આશરે નુકસાન અમારે 3 ભાગે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થવાનું છે અને હશે। આ પાણી સાહેબ છે કે આગળથી આવે છે, જે મલાણા પાટિયા સાંઈબાબા મંદિરે જે પાણી ભરાતું હતું એ પાણી અત્યારે હવે લડબી નદીમાં નાખવાનો પ્રોગ્રામ છે, પણ એ નદી ગામડાનું પાણી અહીંયા આ લોકો સિટીમાં લાવે છે, એટલે સિટીમાં બી નુકસાન તો થવાનું જ છે, આજે નહીં તો કાલે। અને અત્યારે જે કાચી ખાલી ખોદકામ કરીને કેનાલ બનાવી છે એનું પાણી અહીંયા આજુબાજુના પાછળના વિસ્તારમાં અને અહીંયા ગોડાઉનમાં ઘૂસી ગયું છે, તો એનું નુકસાન થશે તો એની ભરપાઈ કોણ કરશે? અને બીજું તો એ કે જે અત્યારે આ ખાલી કેનાલ કરીને અહીંયા ગોડાઉન આગળ અમારા નાળા નાખ્યા છે, એ બહુ નાના છે, માટી ભરાઈ ગઈ છે અને પાણી એના લીધે પાણી અમારા ગોડાઉનમાં ઘૂસી ગયું છે। અને આ અહીંથી પાછળ જઈ અને પાછળવાળા નુકસાન કર્યું છે, પાછળવાળા અમને કહે છે કે તમારું પાણી બંધ કરો, પાણી તો આગળથી આવે છે, તો એની જવાબદારી કોની રહેશે? આ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી છે, એ કહે છે કે વરસાદ રહેશે એના પછી કામ થશે કે